માળિયાહાટીનામાં ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ બપોર બાદ ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે અને માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ, ગિરનાર હાઈસ્કૂલ, ચાણક્ય સ્કૂલ સહિત સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવ્યા. તાલુકા વિકાસ અધિકારીએ મિલનભાઈ પાવરા અને માળિયાહાટીના પીએઆઈ પીકે ગઢવી અને પરીક્ષા કેન્દ્રો પર મુલાકાત લીધી. વિકલાંગ બાળકો માટે પરીક્ષામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવી પરીક્ષાની શરૂઆત કરાઈ. આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવ્યા. માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ કરાઈ. વિદ્યાર્થીઓની હોલ ટિકિટનું ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી હોલમાં પ્રવેશ આપ્યો હતો. બોર્ડની પરીક્ષામાં ન્યાયિક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડ, સીસીટીવી कैमरा, परीक्षा केंद्रों आसपास कड़क प्रबंधों કરવામાં આવ્યા છે. और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज एचएससी और एसएससी बोर्ड की एग्ज़ाम शुरू हो रही है, जिसमें लगभग एसएससी में 250 और एचएससी में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर ली है। जो बोर्ड के नियम है उसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कम्फर्टेबल बनाने की कोशिश की है। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 બંનેમાં 10-10 નોટની ફાળવણી કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરાવવામાં આવેલો છે. સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડિંગ છે. તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.